બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના છેવાડાના ગામડાઓમાં સમયસર પાણી ન મળતા રખડતા પશુઓ તેમજ માલધારીના પશુઓને પાણી પીવા માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વાવ વિસ્તારમાં વાવની નવી બજાર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ગ્રામ પંચાયત દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા અને છેલ્લા 5 દિવસથી બિલકુલ પાણી ન આવતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પાણી વિના પોકારી ઉઠ્યા છે। જોકે વાવના પૂર્વ સરપંચે સોશિયલ મીડિયાના માધ્યમ થકી તંત્ર પાસે અને ગ્રામ પંચાયત પાસે પાણી માટે આજીજી કરી હતી, પરંતુ આજે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો એજન્સી દ્વારા પાણી આપવામાં ક્યાંક ને ક્યાંક વાવ વિસ્તારમાં ઊણા ઉતરી રહ્યા છે। ત્યારે તેમની સામે પણ કડક કાર્યવાહી કરી અને છેવાડાના ગામડાઓમાં જ્યાં પણ પૂરતા વિસ્તારમાં પાણી ન મળતું હોય તે વિસ્તારમાં પાણી મળી રહે તેવી સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી રહ્યા છે। પૂર્વ સરપંચ કેડી રાઠોડ વાવ આ નવી બજાર ચારવાસને છેલ્લા 15 દિવસથી 33 દિવસે પાણી આપવામાં આવે છે, જે છેલ્લા આ 5 દિવસથી તો પાણી બિલકુલ આપવામાં આવતું જ નથી અને સરપંચને રજૂઆત કરવા છતાં સરપંચે આ દિવસ સુધી એવું કીધું છે કે પાણી પૂઠાવાળા જથ્થો ઓછો આપે છે। એટલે અમે સાહેબને મળ્યા, સાહેબને કીધું કે ભાઈ અમને જથ્થો પૂરો કરી આપો, એટલે અમને બોયધરી આપી હતી, પણ આજ દિવસ સુધી કોઈ એની નિયમનું પાલન કરેલ નથી, જેથી કરી અને નવી બજાર ચારવાસને અહીંયા કોઈ માણસ છે કે નહીં એવું કોઈ ગણતા નથી। એટલે માટે મહેરબાની કરીને તંત્રને મારી વિનંતી છે કે પાણી રોજે રોજ આ પબ્લિકને મળે એવી વ્યવસ્થા કરવા બે હાથ જોડીને વિનંતી।